વડોદરાના યુવાનોએ ચાલતા ફરતા પેટ્રોલ પંપનું નિર્માણ કર્યું છે, જે લોકોને સ્થળે પહોંચીને ઈંધણ પૂરું પાડે છે. તેમને આ વાતમાં માનવામાં નહીં આવતી હોય, પરંતુ આ વાત હકીકત છે. આ પેટ્રોલ પંપ એક મેસેજથી લોકોના ઘરે કે ઓફિસે જઈને ઈંધણ ભરી આપે છે. તો આવું જોઈએ આ અંગેનો મારો વિશેષ ગાડીને પેટ્રોલ પંપ સુધી લઈ જવી પડે અને તેમાં ઈંધણ ભરાવવું પડે છે. પરંતુ કોઈ તમને એમ કહે કે પેટ્રોલ પંપ તમારા ઘર સુધી આવે અને ઈંધણ ભરી આપે, તો આ કોઈ મજાક નથી, પણ સાવ સાચી વાત છે. વડોદરામાં ઈંધણનો એક એવો પંપ શરૂ કરવામાં આવ્યો છે, જે લોકોના સ્થળે પહોંચીને ઈંધણ ભરી આપી રહ્યો છે. ફર્સ્ટ ઓફ ઓલ આ જે સેગમેન્ટ છે આને ફ્યુલેન્ટ કહેવામાં આવે છે, એટલે ફ્યુલ એન્ટરપ્રોનર. હવે તમે આ સેગમેન્ટમાં એન્ટર કરવા હોય તો ગવર્મેન્ટે એક પ્રોવિઝન, એક ગાઈડલાઇન તો બનાવી છે, બટ એ ગાઈડલાઇન હજુ બહુ જ રો અને બહુ જ ન્યૂ છે આ ફિલ્ડના લોકો માટે. એટલે બહુ ક્લેરિટી નથી, બહુ ઇન્ફોર્મેશન નથી. તો તમારે આ વસ્તુમાં આગળ વધવા માટે સૌથી વધારે ચેલેન્જીસ અમારે અપ્રુવલ્સ લાવવામાં હતા, કારણ કે તમે એઝ યુ મેન્શન કે હેઝર્ડસ મટીરિયલ તમે ટ્રાન્સપોર્ટ કરો છો. સાવ મજાક લાગતી આ વાતને વડોદરાના 4 ઉદ્યમી યુવાનો વ્યોમ અમીન, સપન પટેલ, અલય પટેલ અને પૂર્વમ પટેલે એક સ્ટાર્ટઅપના રૂપમાં સાકાર કરી બતાવી છે. આ ચારેય સાહસિક યુવાનોએ મળીને તેમની એક ફર્મ શરૂ કરી છે. આ ફર્મ તમને તમારા ઘર, હોસ્પિટલ, ફેક્ટરી સુધી ઈંધણ પહોંચાડે છે. એટલું જ નહીં, તમારું ટ્રેક્ટર કે ટ્રક જ્યાં ઊભી હોય ત્યાં કે પછી તમારી રેસિડેન્સી સુધી પણ પહોંચી તમને ડીઝલની ડિલિવરી આપી જાય છે. બધાનું વિઝન એ જ છે કે વી વોન્ટ ટુ ચેન્જ ધ ઇકોસિસ્ટમ. જે ડીઝલ ડિલિવરીની, જે એનર્જી ડિલિવરીની ઇકોસિસ્ટમ અત્યારે જે છે, જે તમારે પેટ્રોલ પંપ્સ હોય. હવે તમારી અત્યારે જ પૂર્વમ સાથે વાત થઈ તો પૂર્વમે કીધેલું કે અમારે બતાવવું પડે છે. મને કહો આજે કયા પેટ્રોલ પંપમાં તમે જઈને પૂછો છો મને પેટ્રોલ કાઢીને બતાવો, ડીઝલ કાઢીને બતાવો. અહીંયા અમારે બતાવવું પડે છે. ઇન્ડસ્ટ્રીયલ જે બલ્કી કસ્ટમર્સ હોય છે, ઇન્ડસ્ટ્રીયલ હોય છે, મોલ્સ હોય છે ફોર જનરેટર સેટ્સ, પછી હોટેલ્સ હોય છે, પછી ટ્રાવેલ્સ હોય છે, પછી જે હેવી ઇક્વિપમેન્ટ્સ એ લોકોનું હોય છે. એટલે મેક્સિમમ જે અમારા જે કસ્ટમર્સ છે એ લોકો બલ્કી કસ્ટમર્સ હોય છે. સો એ લોકોનું કન્ઝમ્પશન મહિને મિનિમમ 5 થી 10 હજાર લીટરનું તો મિનિમમ એ લોકો એટલું ગણતા હોઈએ છે એવરેજ. શરૂઆતમાં આ યુવાનોને લોકોને તેમની સેવા લેવા માટે સહમત કરતા ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. લોકો ડીઝલની ગુણવત્તા અને તેની પૂરી પડાતી માત્રાને લઈ આંશકિત હતા. પરંતુ તેઓએ જ્યારે આ સેવાના ફાયદા લોકોને સમજાવ્યા અને તેઓની બધી જ શંકાઓને લઈને પ્રેક્ટિકલ સમાધાન પૂરું પાડ્યું, ત્યારે લોકોને પણ અહેસાસ થયો કે આ સેવા લેવામાં કંઈ ગુમાવવાનું નથી, ફક્ત ફાયદો જ છે. અને આજે તેઓ વડોદરા અને આસપાસના જિલ્લાઓમાં તેમની સેવા સફળતાપૂર્વક પૂરી પાડી રહ્યા છે. અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.